અને હવે સમય છે પ્રમુખશ્રીના ઉદ્બોધનનો. અમારી સંસ્થાના પ્રમુખશ્રી શ્રી ડૉક્ટર યોગરાજસિંહજી જાડેજાને વિનંતી કરીશ કે આપ પ્રમુખ સ્થાનેથી ઉદ્બોધન કરશો. એકલિંગજી દાદાના દરબારમાં 14મા સ્કિલ એવોર્ડ સેરેમની 2018માં જેમની સ્થૂળરૂપ ગેરહાજરી પણ સદૈવ સૂક્ષ્મરૂપ હાજરી આપનાર મારા પિતાજી, જેમના સંસ્કારો થકી, જેમના ઘડતર થકી આપની વચ્ચે હરમેશ ઊભો રહી શકું છું તેવી મારી મા જનેતા બા. આજનો એક વિશિષ્ટ કાર્યક્રમ છે. એ વિશિષ્ટ કાર્યક્રમમાં 14મો કાર્યક્રમ છે. 19 જૂન 2005થી 13 વર્ષથી આ સંસ્થાન સાથે પરમ આત્મીય ભાવ રાખનાર પરમ શ્રદ્ધેય આદરણીય પૂજ્ય શંકરસિંહજી વાઘેલા બાપુ, ચારણ સંતસિંહ પાલુ બાપુ, 2 વર્ષ પહેલા 14 વર્ષમાં એક જ વખત પ્રોટોકોલ ભંગ કર્યો હતો કે વિરેન્દ્રસિંહજી ભચાઉ, જે ઉલામણા નામથી વિંદાભાઈથી આપણે બધા ઓળખતા હોઈએ છીએ, એ સામે હતા અને મેં મંચ ઉપર બોલાવ્યા. બધાને આશ્ચર્ય થયું કે આ પ્રોટોકોલ ચેન્જ નથી કરતા. ત્યારે હું એમ બોલ્યો તો તમને સમયે સમજાશે. ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીભાઈ, અબડાસા સીટના ધારાસભ્ય અને એકદમ પંક્ચ્યુઅલ અને સહજ સરળ સ્વભાવ રાખનાર પરમ આદરણીય પ્રદ્યુમનસિંહજી સાહેબ, જે બ્રિગેડિયર શ્રી તરીકે આપણે જે ભૂમિકા સહજ ભાવે જોઈ રહ્યા છીએ, કલેક્ટરની સેમ પોસ્ટ છે, સેમ કલેક્ટર પોસ્ટ એમની પોસ્ટ છે. એડમિનિસ્ટ્રેશનમાં કલેક્ટર બોલો, આર્મીમાં બ્રિગેડિયર બોલો. એ જેવું આપની વચ્ચે છે, જેઓ પોતે કારગિલ લડ્યા છે. આમાં એક વસ્તુ નોંધ લખાણી નથી, એ વાસ્તવમાં કારગિલમાં ઇન્જર્ડ પણ ખૂબ થયા હતા, છતાં પણ આજે જે આપણી વચ્ચે છે એ આપણા માટે આનંદની વાત છે. એવી જ રીતે અશોકસિંહજી પરમાર સાહેબ, નાયબ સચિવ શ્રી, એમના જે આધ્યાત્મિક ગુરુમાંનો આ જન્મદિવસ હોવા છતાં જે કમિટમેન્ટ અપાઈ ગયું હતું અને એની ઉપસ્થિતિ રહી. એવી જ રીતે કિશોરસિંહજી સોલંકી સાહેબ પણ આ સંસ્થા સાથેની એટલી આત્મીયતા છે કે બાપુ સાથેનો એમનો જે અભિગમ સંસ્થા સાથેની એટલી જ આત્મીયતાપૂર્વક છે. એક મહેમાનની જે ગેરહાજરી છે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. વાસ્તવમાં આપણા ઇન્વિટેશન જ્યારે પ્રિન્ટ થઈ ગયા એ પછીના 1 અઠવાડિયા પછી, એટલે કે 11 જૂનના સોમવારના દિવસે એમને મને રિગાર્ડેબલ એક રિંગ કરી અને એમ કીધું કે હવે યોગરાજભાઈ હું બોલું છું સાંભળજો, તમારે માત્ર 2 જ અક્ષર બોલવાના છે, સારું. એક અનિવાર્ય કારણોસર એક એવી મીટિંગ્સ મળી છે જેમાં મારી ઉપસ્થિતિ અનિવાર્ય છે. આ કારણથી હું નથી આવી શકતો, પણ જો કદાચ મને છૂટ મળશે તો હું અવશ્ય 2:30 વાગે આવી જઈશ. આજે પણ સવારે એમને પર્સનલ ફોન કરીને શુભેચ્છા પાઠવી, એટલે એમના ખાસ પાર્ટિકલના એક જવાબદારીપૂર્ણ કાર્યક્રમને હિસાબે આવી નથી શક્યા એવા ભૂપેન્દ્રસિંહજી સાહેબની શુભેચ્છાઓ યાદ કરું છું. આજ જે સન્માનાર્થીઓના સન્માન થયા, એ સન્માનાર્થીઓ જેને રાષ્ટ્ર માટે શહાદત લીધી, એ શહાદતની યાદમાં અહીં પધારેલા એમના પરિવારજનો, જે મેજર સાહેબ, બ્રિગેડિયર સાહેબનું સન્માન કર્યું, એવા જે પાર્થિવરાજસિંહ સાહેબનું જે સન્માન કર્યું, આજ પણ આર્મીએ મિશનનું નામ પાર્થિવ મિશન આપ્યું છે. એવું જેમનું શૌર્ય, જે આપણી વચ્ચે એમની ઉપસ્થિતિ છે, અને એ સર્વની સાથે આપ બધા પધારેલા વડીલો. આજે મારે વિશેષ કંઈ નથી કહેવાનું બાપુ, માત્ર અલ્પ વિરામ સૂચિત કરવાનો છું. મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન 4 પ્રકલ્પના એમનું કામ હવેથી ડિવાઇડેશન થઈ ગયું છે. આપે 4 પ્રકલ્પ ઇન્વિટેશનમાં પણ વાંચ્યા હશે, આપના હાથ પર પત્રિકા હશે એમાં પણ વાંચ્યા હશે. ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવારથી, જે મેં ગયા વર્ષે પણ કીધું હતું કે ખેતરમાં આગ લાગે તો ડાયો ખેડૂત બી બચાવે. આપણી સંસ્કૃતિની જે મુખ્ય ધરોહર છે, આપણા વેદ, આપણા ઉપનિષદ, આપણી રામાયણ, આપણી મહાભારત અને આપણો સાંસ્કૃતિક વારસો, શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુના મુખારવિંદે ગવાયેલી ભગવદ્ ગીતા, આ ઘર ઘરમાં વ્યક્તિ સુધી આ સંસ્થાનનો મુખ્ય ધ્યેય છે. આવતા વર્ષથી સ્કિલ એવોર્ડ સેરેમની પણ
એ જ સંસ્થાના દ્વારા આયોજિત થશે. પ્રેરિત લાગશે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન. એવી જ રીતે જે માતા કૌશલ્યા અને માતા કુંતા ભગની બંધુ પરિવારથી જે જરૂરિયાતમંદ વિધવા બહેનો માટે આપણે કામ કરતા એ પ્રકલ્પ હવે સૌરાષ્ટ્ર કચ્છ ક્ષત્રિય સમાજ ફાઉન્ડેશનથી કામ કરે છે. એનું પણ રજિસ્ટ્રેશન છે, એમનું પણ બેંક એકાઉન્ટ છે. ધ કરિયર એન્ડ કલ્ચર ડેવલપમેન્ટ ક્લબ ઓફ ક્ષત્રિય પરિવારથી સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ માટે જે આપણી મહેનત હતી એ જ પ્રકલ્પ હવેથી ક્ષત્રિય કરિયર એકેડેમીથી ઓળખાશે. એ સંસ્થા પણ રજિસ્ટર્ડ થઈ ગઈ છે, એનું પણ બેંક એકાઉન્ટ ખુલી ગયું છે. એમાં સાથે સાથ ટ્રસ્ટીઓ માત્ર ને માત્ર બહેનો છે. અને બહેનો એટલે એવું નહીં કે આ પરિવાર સાથે કોઈ હોય ને આ બેનને ભાઈ ને તો બેન, એવી રીતની નહીં, પણ એ સાથે સાથ બહેનોએ એના જીવનમાં કંઈક ઉદાહરણરૂપ કર્યું છે. સમજો કે સંસ્થાના પ્રમુખ શ્રીમતી ભક્તિબા, બહેન શ્રી ભક્તિબા એ માત્ર ઇટાળા પ્રવીણસિંહજી બાપુના પુત્ર વધુ છે એટલે નહીં, પણ એ રીચ અને રોયલ પરિવારમાં હોવા છતાં પણ મેરેજ થયા પછી એમને ક્લાસ 1ની 2 એક્ઝામ પાસ કરી છે, ઓરલ સુધી પહોંચ્યા છે. એવી રીતે હર્ષાબા શરવૈયા છત્રાસાના દીકરી, અડવાળ એમનું સાસરું, પણ આયુર્વેદમાં આજ પણ અમે પણ બીજાને એમ કહીએ છીએ કે હર્ષાબાને પૂછજો. એવી રીતે જેનું હમણાં જ સન્માન થયું અને જે આપણી સંસ્થામાં પણ છે ડૉક્ટર દિગ્વિજયસિંહજી જાડેજા, આપને બધાને એમનો પરિચય છે, મને તો વિશેષ છે 2013નો. એ ડૉક્ટર દિગ્વિજયસિંહ સાહેબના ધર્મપત્ની પ્રિયંકા દેવી બા એ સંસ્થાના ટ્રસ્ટી. જે લોકોએ કંઈક કર્યું છે એવા જ બહેનો ટ્રસ્ટીઓ છે. માત્ર કોઈ પરિવારને સાચવવા એમાં ટ્રસ્ટીઓ નથી બનાવ્યા, જેમને કંઈક કરી બતાડ્યું છે એવું ટ્રસ્ટ એટલે ક્ષત્રિય કરિયર એકેડેમી. એવી જ રીતે ગુદડી કા લાલ કાર્યક્રમ જે સરસ ફેમસ થયો, ચિથરે વીંટાયેલું રતન ગુદડી કા લાલ, એટલે કે એ જે ક્ષત્રિય રાજ ફાઉન્ડેશનની ટીમ છે, ગુજરાતમાં તો ક્ષત્રિય સમાજ માટે પ્રથમ છે જ, ભારત વર્ષમાં પણ પ્રથમ છે કે જેની અંદર માત્ર ને માત્ર સરકારી શાળામાં ભણતા જ દીકરા દીકરીઓ, આજ પ્રાઇવેટનું એટલું બધું છે કે સરકારી શાળામાં એનો દીકરો કે દીકરી ભણે છે એમ કેવું પણ માણસને નાનપ લાગે. એ દીકરા દીકરીઓને નામ આપ્યું કે તમે ગુદડી કા લાલ છો, ચિથરે વીંટાયેલું રતન છો. અને એવા કોર્પોરેશન અને સરકારી શાળામાં ભણતા દીકરા દીકરીઓનો સન્માનનો કાર્યક્રમ એમને હમણે 7 જાન્યુઆરીથી શરૂ કર્યો. દર વર્ષે પહેલાં જાન્યુઆરી મહિનાના રવિવારે થશે. એવી ક્ષત્રિય રાજ ફાઉન્ડેશનની ટીમ. આ ચારેય પ્રકલ્પો મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન પ્રેરિત જ છે. ચારેય એના કામને એક દિશા પકડી છે. 14 વર્ષે હું શંકરસિંહજી બાપુનો ખૂબ હૃદયપૂર્ણ આભાર માનું છું. જુલાઈ મહિનામાં 21 આવતા જુલાઈ મહિનાની 21 તારીખે 78 વર્ષ પૂરા થશે. 79મું વર્ષ બેસશે. છતાં પણ તમે એમની સ્ફૂર્તિ, એમનું ડિસિપ્લિન, સમાજ માટેનો સમય જુઓ. 2:30 5 વાગે ગેસ્ટ રૂમમાં આવી ગયા હતા, બધા જ મહેમાન આવી ગયા હતા. વિરેન્દ્રસિંહજીને ગઈકાલે રાતે કુંભલગઢ હતા, વહેલી સવારે કુંભલગઢથી નીકળીને અહીં પહોંચ્યા. વરસાદથી ટ્રાફિકને હિસાબે મોડું થયું. કલ્પના કરો, રાત્રે તો એ કુંભલગઢ હતા, કુંભલગઢથી છે સીધા જ વિરેન્દ્રસિંહ અહીં પહોંચ્યા. કદાચ 10-15 મિનિટ કર્યું હશે ને તો આપણે લોકોએ મોડું કર્યું છે. સંસ્થા તરફથી પણ પાક્કું આયોજન, મહેમાનો પણ ટાઈમ ટુ ટાઈમ. હજી એક ગ્રંથિ છે, 2:30 વાગ્યા છે ને 2:45-3 સુધી નહીં વાંધો આવે, પછી પગથિયે બેસે છે, એ જુદી વાત છે. પણ એ ગ્રંથિમાંથી બહાર આવો. બીજા માટે હું નથી કહેતો, પણ મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાનનું નામ પડે કે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન પ્રેરિત 4 પ્રકલ્પના કાર્યક્રમ થાય. સમયને સાચવશું. તમે કલ્પના કરો, આ લોકો કેટલો એનો સમય કાઢીને આપણી વચ્ચે આવી જાય છે. આપણે રાહ જોવી પડે, સન્માનાર્થીઓનું એડજસ્ટ કરવું પડે. આ આપણે દિશા કરાવવાની છે. આપણે હવેના કાર્યક્રમના દોરની અંદર તો પણ 15-20 મિનિટ મોડા છીએ. કેટલા એક પીપીટી આપણે લાવ્યા ધર્મવીરભાઈની, એને અદ્ભુત માર્ગદર્શન આપ્યું. પુષ્પગુચ્છનું સ્વાગત પ્રોટોકોલ પ્રમાણે પછી કર્યું. તમારો અને મહેમાનોનો સમય બચાવવા સંસ્થાએ આ વખતે શું કર્યું? દીપ પ્રાગટ્ય 1:45 વાગે કરી લીધું. કૃષ્ણાષ્ટકમની પ્રાર્થના પણ 1:45 કરી લીધી, જેથી કરીને તમારો એ પણ સમય બચે. પણ સમયને આપણે એવી રીતે જાળવણી કરતા જઈએ કે સમયમાંથી કંઈક શીખવાનું છે. આજ અન્ય જ્ઞાતિના પણ શ્રેષ્ઠીઓને જે દર વર્ષની પરંપરા છે, ચારણ સમાજથી પણ આવ્યા છે,
માણંદ સમાજથી પણ છે, પટેલ સમાજથી પણ છે, દલિત સમાજથી પણ છે. અમે એટલા માટે બોલાવવાની આ પરંપરા 14 વર્ષથી છે કે તમે એક મેસેજ લઈને જાઓ કે દરેક સમાજમાં જે 3% ડિસ્ટર્બન્સ હોય છે, તો ક્ષત્રિય સમાજનું એ 3%નું ડિસ્ટર્બન્સ 97% પર હાવી ન કરો. મારે એવું કહેવાય નહીં. ફૂલછાબના મેનેજર નીતુભાઈ જીબા પણ ચારણ સમાજના અગ્રણી તરીકે છે, મદાનભાઈનો પરિવાર પણ છે, પણ હું આપને એટલું કહું કે બીજા સમાજ કરતાં તો હજી બધી ઓછી છે. દેખાય છે જાજી, સ્પાર્કેબલ જાજી થાય છે. આજે ને એક અંતિમ વાત કરીને મારી વાતને વિરામ કરીશ. આજે રાજકીય ચર્ચાનો વિષય જ નથી. આ મંચ એ એકલિંગજી દાદાની કૃપાથી સમાજ ચર્ચાનો છે. રાજકીય ચર્ચા માટે કોઈએ સાંભળ્યું હોય તો બેડી પાસેનું હણમતિયા ગામ, વજુભાઈ વાળા ત્યારે મિનિસ્ટર હતા, કેબિનેટ મિનિસ્ટર હતા, હાલ તો તેઓ કર્ણાટકના રાજ્યપાલ શ્રી છે. ત્યારે એમને એક ઉદ્ઘાટનમાં એમની સ્પીચમાં એવું કીધું કે ભાઈ તમે જે નેતાઓ પાસે અપેક્ષા રાખો છો ને, એ નેતાઓ જે રાજા હતા ને એ જુદા હતા. એક ક્ષત્રાણીના કુખે પવિત્ર ભાવથી એમનો જન્મ થતો, એની પાસેની અપેક્ષા અને અમારી પાસેની અપેક્ષામાં ફરક છે. હજી કદાચ વિડીયો હશે, એને એમ કીધું કાંઈ બટન દબાવવામાં નેતા જન્મે, અમે તમારું શું કરી ગઈ, અહીં બટન દબાવવામાં નેતા જન્મે. આ પરિસ્થિતિ છે પોલિટિકલની. તેની વચ્ચે પણ શંકરસિંહજી બાપુએ આજ પણ જેમ મહારાણા પ્રતાપ જે દિશામાં હોય એ દિશામાં અકબર જો ઓશીકું ભૂલતી રાખે અને એની ઊંઘ હરામ થાય, એમ બાપુ ખાલી ખોખારો સર્કિટ હાઉસ માંથી ખાઈ નીકળ્યા હોય ત્યાં એ સાઈડ ઓશીકું બંધ થઈ જાય. આજ પણ એની હયાતી છે. ખાલી આમ સર્કિટ હાઉસે નીકળે, આમ ગાડી આમથી આમ ઇનથી આઉટ કરે, ખાલી ખોખારો જ ખાધો હોય, કાચ ખોલી ઉતરા પણ ન હોય, એ સાઈડ જો ભૂલથી ઓશીકું રહી જાય તો ઊંઘ હરામ થઈ જાય. આ આપણું ગૌરવ છે. આપણે બેઠા બેઠા જેમ 50 ગ્રામ ગાંઠિયા ખાતા ખાતા દિલ્હીનો હિસાબ કરી લઈએ, એમ આપણે બેઠા બેઠા ક્યારેક બાપુનો હિસાબ કરતા હોય. બાપુએ પણ ઠીક ન કર્યું. 78 વર્ષે કંઈકને ઠીક કર્યા ને આપણે કહેવાનું ઠીક કર્યું કે નહીં કર્યું. પણ એ રાજનીતિકના આખી દિશાઓ જુદી છે. હું અંતિમ એક દ્રષ્ટાંત આપવા જઈ રહ્યો છું. આજે કરણી સેનાની પણ ટીમ છે, ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ, કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશન, ગુજરાત રાજપૂત યુવા સંઘ, NK જાડેજા કન્યા છાત્રાલયના દીકરીબાઓ પણ છે. બધી જ સંસ્થાથી બધા જ લોકો આજે હાજર છે. એની સાથે અન્ય સમાજ પણ હાજર છે. એટલે હું જે દ્રષ્ટાંત દઉં છું એ માત્ર ક્ષત્રિય સમાજને લાગુ નથી પડતું, પણ આજે 2018ના 21મી સદીના રનિંગ સમયની અંદર બધા જ લોકોને કલાધર સાહેબ લાગુ પડે છે. એક સાયન્ટિસ્ટ હતો શંકરસિંહજી બાપુ. એ સાયન્ટિસ્ટ એક પદવીદાન સમારંભમાં એને નિમંત્રિત કરવામાં આવ્યો કે પદવી તમારા હાથે એનાયત કરવાની છે. 700 સરસ સાયન્ટિસ્ટ સ્ટુડન્ટોની વચ્ચે એમને ઊભા થઈને એમ કીધું કે હું તમને સાયન્સ કે સાયન્ટિસ્ટ નહીં સમજાવું, એ તો તમે ભણ્યા છો, હજી આગળ તમે ભણશો, પણ તમારે સંશોધન કેમ કરવું ને એ હું તમને સમજાવવા માગું છું. આ બરાબર ધ્યાનથી આ દ્રષ્ટાંત સાંભળજો. તમારે સંશોધન કેમ કરવું ને એ હું તમને સમજાવવા માગું છું. તમારે જો સંશોધન કરવું હોય ને તો સૂગ ન રાખવી. ગુજરાતી ભાષામાં જે સુગ શબ્દ છે જેને આપણે બોલીએ છીએ એલર્જી, એલર્જી ન રાખતા, સૂગ ન રાખતા, તો જ તમે કોઈ પણ દિશામાં પ્રગતિ કરી શકશો. અને શાહી સાહેબ એને એક બાઉલ મગાવ્યું કે તમારે 700 લોકોને આ બાઉલમાં થૂકવાનું છે. બાઉલ ફર્યું, 700 લોકો થૂક્યા. પછી કે ગેસ્ટ બધા જે મહેમાનો બેઠા છે એને પણ થૂકવાનું છે. થૂક્યા, એ બાઉલ મૂક્યું. હવે કે મારી સંશોધનની તમારી સુગની એલર્જી હું કાઢવા માગું છું. જે પદવીદાન લેવા અહીંયા આવે એને એ બાઉલમાં આંગળી બોરવાની અને ચાટવાની. રાડ પડી ગઈ. તમે ચિંતા ન કરો, તમારે તો એક પદવી લેતી વખતે આમ કરવાનું છે. મારે તો 700 વિદ્યાર્થીઓને પદવી દેતી વખતે મારે પણ આંગળી બોળવાની છે અને ચાટવાની છે. જો મને 700ની એલર્જી ન હોય તો તમને એકને શા માટે એલર્જી છે? વિદ્યાર્થીઓ મન મજબૂત કરી લેતા જાય, એ આંગળી બોળે, ચાટે,
પેલા સાયન્ટિસ્ટ પણ આંગળી બોરે ચાટે એને મુમેન્ટો આપે, એને પદવીદાન આપે. 700 લોકોને પૂરા થયા પછી એની સ્પીચ લીધી. હવે દ્રષ્ટાંતનો અર્ક દરેક સમાજ હૃદયમાં અંકિત કરવા જેવો સાંભળજો. શીખી ગયા બધા? એલર્જી નીકળી ગઈ? યસ. હવે સંશોધન માટે સુગ નીકળી ગઈ? યસ. નથી નીકળી. બધાને આમ થયું કે ના ના અમે તો બરાબર બોળી હતી. એટલે એને આવો જ વિડીયો બતાવ્યો કે વિડીયો બતાડો. હવે તમે એ જોવો કે મેં બોયડી હતી કઈ ને મેં ચાઈટી કઈ. મેં બોયડી કઈ ને મેં ચાઈટી કઈ, આ તમે ધ્યાનથી જોયું નહીં ને, એ તમારી ભૂલ છે. હું બોળતો તો બીજી ને ચાંટતો તો બીજી. સમાજના લીડરો જ્યારે આહવાન કરે ને ત્યારે એમ સમજવાનું કાને બોડી, પણ માઇન્યુટ ઓબ્ઝર્વેશનથી જોજો કે ચાટે છે એ જ આંગળી કે બીજી. બસ અંતિમ દ્રષ્ટાંત આપી મારા વક્તવ્યને વિરામ કરું છું. એટલું જ હૃદયની અંદર જાણજો કે જે બોડે છે એ ચાટે છે કે નહીં ને, આટલી જો કાળજી રાખશું ને તો સમાજને એક નવી દિશા મળશે. આવું પોલિટિકલની વાત નથી કરતો, રાજકીય ક્ષેત્ર એટલે જ મેં કીધું આજે રાજકીય ક્ષેત્રનો વિષય પણ નથી. આ દ્રષ્ટાંત રાજકીય ક્ષેત્રને લાગુ પણ પડતું નથી. આ સમાજને, જ્ઞાતિને, પરિવારને લાગુ પડે છે કે બોરેઈ ચાટે છે કે બદલાવે છે. જો આટલું સમજશું ને તો મિસગાઈડ નહીં થઈએ, ખોટા રવાડે નહીં ચડીએ. કાયમ માટેના વોટ્સએપ ફેક મેસેજોથી આપણા સમાજનું મિસગાઈડેશન અટકશે. ખાલી આટલું ઓબ્ઝર્વેશન આપણે આપણા જીવનમાં સ્થિર કરશું. માત્ર ક્ષત્રિય સમાજ નહીં, દલિત સમાજના પણ બેઠા છે ને કહું છું એમને પણ કરવાનું છે, પટેલ સમાજે પણ કરવાનું છે, કોળી માનધાતા સેના બધા જ લોકોને 5-5 લોકોને બાપુ બોલાવ્યા છે કે આપ આવો અને તમે અમારી વાત સમજો. રાષ્ટ્રથી કોઈ મહાન નથી. કદાચ 14 વર્ષમાં મને સૌથી વધુ બાપુ કઠણ પડ્યું હોય ને તો આ શહીદોનું સન્માન કઠણ પડ્યું છે. બે રીતે કઠણ પડ્યું છે. એક, આ મા બાપને જોઈને એમ થાય કે કેવો એનો દીકરો એમને શહીદ માટે શહાદત લીધી હશે, એ દ્રશ્યથી આંખમાં આંસુ આવે. બીજું, શહીદની કોઈ જ્ઞાતિ ન હોય. શહીદ હિન્દુસ્તાનમાં કોઈ પણ જ્ઞાતિમાં હશે, કોઈ પણ ધર્મમાં હશે, હું આજ પણ એને હૃદયથી નતમસ્તક વંદન કરું છું. પણ સંસ્થાગત એક મર્યાદા હોવાથી માત્ર ને માત્ર 3 પેઢીના મોસાળની વારા જ ક્ષત્રિય ભાઈઓને મેં બોલાવ્યા છે. પણ ઈશ્વર એકલિંગજી દાદા હુકમ કરશે ત્યારે આગળ જોશું. પણ એ શહીદો જેને રાષ્ટ્રની ફર્સ્ટ વર્લ્ડ વોર હોય, સેકન્ડ વર્લ્ડ વોર હોય કે અત્યાર સુધીની લડાઈમાં હિન્દુસ્તાનને રાષ્ટ્રની આઝાદી માટે જે શહીદોએ શહાદત આપી છે, જે ક્રાંતિવીરોએ એનું બલિદાન આપ્યું છે, એ સર્વને મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન બહુ હૃદયથી નમ્ર ભાવે વંદન કરે છે, પ્રણામ કરે છે. અસ્તુ. ધન્યવાદ યોગરાજભાઈ.